ડભોઈ શહેરમાં ભક્તોએ 10 દિવસ સુધી ઘરોમાં ગણપતિ બાપાની સ્થાપના કરીને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના બાદ ભાવિભીની વિદાય આપી હતી। સુધરે ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવમાં અંદાજે 130 જેટલી નાની મોટી પ્રતિમાનું શાંતિપૂર્ણ વિસર્જન કરાયું। ડીજેના તાલે નૃત્ય કરતી ભક્તિ મંડળીઓના સાથે વાતાવરણ ઉમંગભર્યું બન્યું હતું। સ્થળ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે આ ગણપતિ સ્થાપનાના આખરી દિવસે ગણપતિ વિસર્જન નિમિત્તે ડભોઈ સ્થિત કૃત્રિમ તલાવની મુલાકાત લીધી છે અને તમામ વ્યવસ્થાઓનું અવલોકન પણ કરવામાં આવ્યું છે। ખૂબ સારી રીતેથી લોકો આજે અહીંયા ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે અને તંત્ર દ્વારા વ્યવસ્થાઓના ભાગરૂપે નગરપાલિકાના ઓફિસર શ્રી, પોલીસમાંથી ડીવાયએસપી શ્રી અને પીઆઈ શ્રી બધા હાજર છે અને બહુ વ્યવસ્થિત રીતેથી લોકો અહીંયા ગણપતિનું વિસર્જન કરી રહ્યા છે અને મોસમનું મિજાજ જોતા લોકોને ખૂબ મજા આવશે।